Meditation show me the way how to be aham brahmasmi. બહુ અદ્ભુત ઘટના છે. આ પૃથ્વી પર જો અંતિમ સુખ જો કોઈ હોય તો એ મેડિટેશન, ધ્યાનસ્થ બની જાઓ. ધ્યાન બની સ્વયં, સ્વયં ધ્યાન બની જાઓ, ધ્યાનમાં ઉતરી જાઓ નહીં. ધ્યાન બની જવું એટલે શું? હું સાક્ષાત બ્રહ્મ બની જઈશ, હું શિવોહમ બની જઈશ, હું જીવમાંથી શિવ બની જઈશ. હા, હું ખાતરી આપું છું કે તમે ધ્યાનસ્થ બનતા થઈ જશો. અને ધ્યાન ધીરે 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 તમને સમાધિ તરફ લઈ જશે. સમાધિ, એની અંદર સંસાર એટલે શું એ તો તમે ભૂલી જ જશો. તમે એ પણ ભૂલી જશો કે તમે કોણ છો, તમે શા માટે અહીં છો, હવે તમે શું કરવા આવ્યા છો. આ બધું તમે ભૂલી જશો. તમને માત્ર ને માત્ર તમારા સિવાય તમે શું છો, શું બની શકો છો, એ વસ્તુ અનુભવ્યા કરશો. બોલશો નહીં, વાત નહીં કરો, તમારી જોડે કોઈ વાત નહીં કરે. શાંત થઈ જશો. બધાથી કપાઈને તમારી જોડે જોડે જશો. આ બધું થવાથી પણ 100% કહી શકાય કે ધ્યાનસ્થ મેડિટેશન કરવાથી તમને ઈશ્વર મળી જશે એની કોઈ ખાતરી નથી. બિલકુલ નહીં મળે, બિલકુલ નહીં મળે. ધ્યાનમાં ઉતરવાથી શું થાય છે? આપણે આપણી જાતને, સંસારને, સગાઓને, સંબંધીઓને, સુખ, સમૃદ્ધિ, સત્તા, પ્રસિદ્ધિ બધું ભૂલી જઈએ છીએ. કશું રહેતું નથી. તો પછી કોઈ કર્મ તો કરવાનું રહેતું જ નથી. અને કર્મ કરતા જ નથી તો સત્કર્મ અને કુકર્મ એવી તો કોઈ ઘટના બનવાની જ નથી. હવે સત્કર્મ નથી કરવું ને કુકર્મ નથી કરવું તો કર્મનું ફળ મળવાનું જ નથી. હવે તમે ઈશ્વર બની ગયા કેમ કે તમે સાચું કે ખોટું કશું કરવાના નથી. તમારે કશું જોઈતું નથી. બસ તમારે તો તમારી જાતને ખોઈ નાખવી છે. આ ઘટના ઈશ્વર મેળવવા કરતા બહુ મહાન છે એવું મનમાં વિચારતા પણ નહીં કે ધ્યાનમાં બેસવાથી ઈશ્વર મળી જાય. ના, એવું વિચારતા પણ નહીં કે તમે ધાર્મિક બની ગયા. બિલકુલ નહીં. પણ આ પૃથ્વી ઉપર જન્મ લીધા પછી તમે આટલા શાંત, આટલા સુખી, આટલા ખુશ, આટલા આનંદિત ક્યારેય નહીં બનો. એની તમને મેડિટેશન ખાતરી આપે છે.